તમે કદાચ આ સાધન કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટમાં જોયું જ હશે, ખરું ને? આ છે બાયમેટાલિક ટેમ્પરેચર ગેજ. દેખાવમાં ભલે એકદમ સાદું લાગે, પણ એની અંદરની ટેકનોલોજી છે ને એ ખરેખર ખૂબ જ સ્માર્ટ છે. તો ચાલો આજે આપણે એની અંદર શું ચાલી રહ્યું છે એ સમજીએ. અને આ જ તો સૌથી મજેદાર સવાલ છે. વિચારો, આમાં કોઈ વાયર નથી, કોઈ બેટરી નથી, તો પછી આ તાપમાન માપે છે કઈ રીતે? આ તો એકદમ મિકેનિકલ ડિવાઇસ છે, જેને પાવરની જરૂર જ નથી. તો આ કામ કેવી રીતે કરતું હશે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આજે આપણે આ ગેજને 5 સિમ્પલ સ્ટેપ્સમાં સમજીશું. આપણે શરૂઆત કરીશું એની પાછળના સાયન્સથી, પછી જોઈશું કે ખરેખર કામ કઈ રીતે કરે છે, અને છેલ્લે જો તમારે આવું કોઈ ગેજ પસંદ કરવું હોય તો શું ધ્યાન રાખવું જોઈએ, બધું જ કવર કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પોઈન્ટથી, એક યાંત્રિક અજાયબી. હવે આને આપણા મિકેનિકલ માર્વેલ કેમ કહીએ છીએ? કારણ કે તમે જુઓ, આજની આખી દુનિયા ડિજિટલ છે, બરાબર? અને એવામાં આ ગેજ એવું છે જે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ વગર ફક્ત અને ફક્ત મિકેનિકલ પ્રિન્સિપલ પર તાપમાન માપે છે. કમાલની વાત છે ને? આ ગેજનું આખું સિક્રેટ છે ને એ એની અંદર રહેલી એક ખાસ પટ્ટીમાં છે. એને કહેવાય બાયમેટાલિક સ્ટ્રીપ. પણ આ કોઈ સીધી સાદી પટ્ટી નથી. એને એકદમ ટાઇટ સ્પ્રિંગની જેમ, એટલે કે હેલિક્સ શેપમાં વાળી દેવામાં આવે છે. અને આ જ નાનકડી સ્પ્રિંગ છે જે ગરમીના નાનામાં નાના ફેરફારને પણ પકડી પાડે છે. પણ સવાલ એ છે કે આ સ્પ્રિંગને કેવી રીતે ખબર પડે છે કે તાપમાન બદલાયું છે? વેલ, આની પાછળ ફિઝિક્સનો એક ખૂબ જ બેઝિક નિયમ કામ કરે છે, જેને આપણે કહીએ છીએ વિસ્તરણનું વિજ્ઞાન. ચાલો સમજીએ કે આ શું છે. આની પાછળનો જે પ્રિન્સિપલ છે ને એ એકદમ સિમ્પલ છે. એને કહેવાય છે થર્મલ એક્સપેન્શન, એટલે કે તાપીય વિસ્તરણ. સાવ સાદા શબ્દોમાં કહું તો કોઈપણ વસ્તુને જ્યારે ગરમ કરવામાં આવે ને ત્યારે એ થોડી ફેલાય છે, અને જ્યારે ઠંડી પડે ત્યારે સંકોચાય છે. બસ આટલું જ. આને સમજવા માટે પેલું સ્કૂલનો એક ક્લાસિક પ્રયોગ યાદ છે, બોલ અને રિંગવાળો? જુઓ, રૂમ ટેમ્પરેચર પર ધાતુનો દડો પેલી રિંગમાંથી એકદમ આરામથી પસાર થઈ જાય છે, પણ પછી જેવો જ આપણે એ દડાને ગરમ કરીએ છીએ એ શું થાય? એ ફેલાય છે, એનું કદ મોટું થાય છે, અને પછી એ રિંગમાંથી પસાર નથી થઈ શકતો. બસ આ જ છે થર્મલ એક્સપેન્શન. તો આખી વાતનો સાર શું નીકળ્યો? બસ આ એક લાઈન યાદ રાખો. કોઈ પણ ઘન પદાર્થ ગરમ થાય ત્યારે ફેલાય છે અને ઠંડો પડે ત્યારે સંકોચાય છે. બસ આ એક જ નિયમ છે જે આખા ગેજનો પાયો છે. સિમ્પલ. પણ અહીં એક મિનિટ, એક સવાલ થાય. જો કોઈ પણ એક ધાતુ ગરમીથી ફેલાતી જ હોય, તો પછી આ લોકો બે અલગ ધાતુઓનો ઉપયોગ શા માટે કરે છે? એકથી કામ ના ચાલે? વેલ, આનો જવાબ આપણને મળશે આપણા ત્રીજા સેક્શનમાં, બે ધાતુનો ઉકેલ. જો પ્રોબ્લેમ અહીં આવે છે. ધારો કે આપણે ખાલી એક જ ધાતુની પટ્ટી વાપરીએ, તો જ્યારે તાપમાન ઘટશે ને ત્યારે એ પટ્ટી પાછી સંકોચાશે તો ખરી, પણ એટલી ઝડપથી કે એટલી ચોકસાઈથી નહીં સંકોચાય કે આપણને તરત જ સાચું રીડિંગ મળે. અહીં સંકોચાવાની જે સ્પીડ છે ને એ બહુ જ મહત્વની છે. અને આ જ પ્રોબ્લેમનો એકદમ સ્માર્ટ સોલ્યુશન છે બાયમેટાલિક સ્ટ્રીપ. આ કોઈ રેન્ડમ પટ્ટી નથી. આમાં શું હોય છે કે બે અલગ અલગ ધાતુઓ લેવામાં આવે છે અને એમને એકબીજા સાથે એકદમ મજબૂતીથી જોડી દેવામાં આવે છે. અને સૌથી ખાસ વાત, આ બંને ધાતુઓનો ગરમીથી ફેલાવાનો જે રેટ છે એ અલગ અલગ હોય છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક બાજુ સ્ટીલ છે અને બીજી બાજુ કોપર. હવે કોપરનો ફેલાવાનો દર વધારે છે, મતલબ કે ગરમી મળતા એ વધારે ફેલાય છે, જ્યારે સ્ટીલ એના કરતાં ઓછું ફેલાય છે. હવે વિચારો, આ બંનેને એકબીજા સાથે ચિપકાવી દીધા છે. જ્યારે ગરમી મળશે ત્યારે કોપર વધારે ભાગવાની કોશિશ કરશે, પણ સ્ટીલ એને પકડી રાખશે. આ ખેંચતાણને કારણે શું થશે? આખી પટ્ટી એક બાજુ વળી જશે. અને બસ આ જે વળાંક છે ને એ જ આપણું તાપમાનનું માપ છે. ઓકે, તો હવે આપણને સાયન્સ તો સમજાઈ ગયું, પણ આ વળતી પટ્ટી ડાયલ પરના કાંટાને કઈ રીતે ફેરવે છે? ચલો હવે એ જોઈએ. જો એક સીધી પટ્ટી સહેજ વળે ને તો એને માપવું બહુ અઘરું પડે. એટલે એન્જિનિયરોએ એક જોરદાર આઈડિયા લગાવ્યો. એમણે આ પટ્ટીને એકદમ ટાઇટ સ્પ્રિંગની જેમ, એટલે કે હેલિક્સમાં વાળી દીધી. આનાથી ફાયદો શું થયો કે પેલો જે નાનકડો વળાંક હતો ને એ હવે એક મોટી ગોળ ફરતી મૂવમેન્ટમાં ફેરવાઈ ગયો,
જેને માપવું એકદમ સહેલું છે. તો ફાઇનલી આખી પ્રોસેસ કામ કઈ રીતે કરે છે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, આ હેલિક્સને ગેજનો જે લાંબો પાઇપ જેવો ભાગ હોય એટલે કે સ્ટેમ એની અંદર મૂકી દેવાય છે. બીજું, જેવો તાપમાન વધે છે એટલે હેલિક્સ સહેજ ખુલે છે, અનકોઇલ થવાનો પ્રયત્ન કરે છે. ત્રીજું, જેવું તાપમાન ઘટે એટલે હેલિક્સ પાછો વધારે ટાઇટ વીંટળાઈ જાય છે. અને ચોથું, આ જે ગોળ ફરવાની મૂવમેન્ટ છે એ સીધી ડાયલ પરના કાંટા સાથે જોડેલી હોય છે, એટલે જેવો હેલિક્સ ફરે એવો કાંટો ફરે અને બૂમ, આપણને આપણું ટેમ્પરેચર રીડિંગ મળી ગયું. ઓકે, થિયરી તો બહુ થઈ ગઈ. ચાલો હવે થોડી કામની પ્રેક્ટિકલ વાત કરીએ. ધારો કે તમારે કોઈ ઇન્ડસ્ટ્રીયલ કામ માટે આવું ગેજ સિલેક્ટ કરવાનું છે, તો કઈ કઈ ટેકનિકલ બાબતોનું ધ્યાન રાખવું પડે? કોઈ પણ ગેજ પસંદ કરતા પહેલાં એની સ્પેસિફિકેશન શીટ જોવી ખૂબ જરૂરી છે. જેમ કે પહેલું છે ડાયલનું કદ, 2.5 ઇંચ, 4 ઇંચ કે 6 ઇંચ. જેટલું મોટું એટલું રીડિંગ લેવામાં સહેલું. પછી આવે માઉન્ટિંગનો પ્રકાર, મતલબ કે ગેજને લગાવવાનું ક્યાં છે, નીચેથી, પાછળથી કે પછી એવરી એંગલ ટાઈપનો, જેને તમે કોઈ પણ દિશામાં ફેરવી શકો. એ પછી સ્ટેમનો ડાયામીટર અને લંબાઈ, આ તમારી જરૂરિયાત પર આધાર રાખે છે. અને છેલ્લે આવે છે પ્રોસેસ કનેક્શન, મતલબ કે પાઇપલાઇન સાથે જોડવા માટે બીએસપી થ્રેડ છે કે એનપીટી એ જોવું પડે. અને હા, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ નોટ, આ ગેજની જે ટેમ્પરેચર રેન્જ હોય છે ને એ EN 13190 જેવા ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ પ્રમાણે નક્કી થયેલી હોય છે. આનાથી એની ક્વોલિટી અને એક્યુરેસીની ગેરંટી મળે છે. તો ચલો ફટાફટ આખી વાતને રિવાઇઝ કરી લઈએ. પ્રિન્સિપલ શું છે? એકદમ સિમ્પલ. ગરમીથી વસ્તુઓ ફેલાય છે. સોલ્યુશન શું છે? બહુ જ સ્માર્ટ. 2 અલગ અલગ ફેલાવાના દરવાળી ધાતુઓને જોડી દેવી. મિકેનિઝમ શું છે? એકદમ અસરકારક. એ પટ્ટીને સ્પ્રિંગમાં ફેરવી દેવી. અને આ બધાનું પરિણામ એક એવું મજબૂત અને ભરોસાપાત્ર ટૂલ જેને ચાલવા માટે કોઈ પાવરની જરૂર જ નથી. તો જોયું તમે કેવી રીતે ફિઝિક્સના એક સાદા નિયમનો ઉપયોગ કરીને કેટલું જોરદાર અને ઉપયોગી ઇન્ડસ્ટ્રીયલ ટૂલ બનાવી શકાય છે? જો આવા જ બીજા એન્જિનિયરિંગ ટૂલ્સ અને ટેકનોલોજીને એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજવામાં રસ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું એક નવી ટેકનોલોજીની અંદરની વાત જાણવા. ત્યાં સુધી આભાર.